અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં વીજ ચોરોને 5 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો। ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને કાર્યવાહી કરવામાં આવતી હોય છે। વીજ ચોરી દ્વારા અવનવા કિમિયા અજમાવીને વીજ ચોરી કરવામાં આવતી હોય છે, જેને લઈને પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે। તેવી જ રીતે તળાજા શહેરમાં 4 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી લઈને પીજીવીસીએલ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને પોલીસ બંદોબસ્ત સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાં વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા પંથકમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાં 5,81,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। પીજીવીસીએલની કાર્યવાહીને લઈને વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે।